કારણ કે ચાવી જ ત્યાં પૂરી થતી નથી. પ્રારબ્ધ કર્મ એના પૂરા થઈ જાય. એટલે જ્યારે આપણા પ્રારબ્ધના કર્મ પૂરા થાય ત્યારે આપણો દેહ અને જે શ્વાસાનું જે રિચાર્જ કરીને આપણે મોકલા છે, જે આપણે ધન આપ્યું છે, એ શ્વાસારૂપી મૂડી વપરાઈ જાય પછી આપણને કંઈક ગમે તે બહારનું નિમિત્ત દેખાય, પણ આ બે વિપત છે ભગવાન, આનો જ ખેલ છે, બીજો કોઈનો નથી. પછી આપણને તો બહારનું દેખાય કે ફલાણાનું આમ હતું, ફલાણીનું આમ હતું, ફલાણું આમ હતું, ફલાણું તેમ થયું, પણ એ બધા ઉપાયો કોઈ નહોતા. અને જો ઉપાય હોય તો એનો ઉપાય મળી જાય, જો બચી શકે તો એનો ઉપાય મળી જાય. પણ એના જેનું નિર્માણ થઈ ગયેલું છે એનું અગાઉથી નિર્માણ થઈ ગયું છે. જન્મતા પહેલા નિર્માણ થઈ ગયું છે કે આટલી શ્વાસા અને પ્રારબ્ધ કર્મ વપરાઈ જાય ત્યારે ઉંમર આવે એને કાંઈ સંબંધ નથી. ઉંમર આવે કાંઈ સંબંધ નથી. સ્થળ નક્કી કરેલું છે કે કયા સ્થળે, એ સ્થળે એડવાન્સ નક્કી થયેલું છે જન્મ પહેલા. જ્યારે શ્વાસારૂપી ધન આપણને અર્પણ કરવામાં કુદરત મહારાજ, ગુરુ મહારાજ જ્યારે આપણને અર્પણ કરે ને ત્યારે પ્રારબ્ધ અને શ્વાસા બે આપણું નાયડું હળતણ આટા ડૂટીએ હળતણ આટા મારીએ પછી કાપીએ ને માતાના નાયડુથી બાળકનું નાયડું, એ જે પ્રારબ્ધ કર્મનું બંધન અને શ્વાસાનું બે અહીંયા એમાં ગુપ્ત રીતે રહી ગયેલા હોય છે. એ જ ખલાસ થઈ જાય, એ વપરાઈ જાય પછી ઉંમર આવે કાંઈ સંબંધ નથી. જેટલી ઉંમર હતી ત્યારે, કારણ કે વેચાણ એટલું કરેલું. સ્થળ બતાવવામાં એ ગુપ્ત રાખ્યું છે કે ભાઈ આ સ્થળ ઉપર એની ધરતી અહીંયા પોકારવા માટે અથવા અહીંયા અહીંથી જીવ ધરતી ઉપર વ્યો જાય. એટલે દેહ જન્મે છે, દેહ વધે છે અને મરે છે. દેહ બીજું કોઈ જન્મતો નથી, પણ એનું ચિત્ર એ આપણા ઘટની અંદર એનું ચિત્ર અંકિત થઈ ગયું છે. એનો નાશ નથી ભગવાન. એને હૃદયમાં આપણે રાખી અને આપણે આનંદ લેવાનો છે. બાકી તો ભગવાને જેથી જન્મો તેથી આપણી એને કોઈ કરાર નહોતો કર્યો કે આપણે એની એને કરાર નહોતો કર્યો. આપણા મા બાપે આપણી એને કોઈ કરાર નથી કર્યો કે ભાઈ તારે આટલું મારે એને રહેવાનું છે, તારે આમ કરવાનું, આમ કરવાનું, એવું કોઈ કરાર નથી. કારણ કે આ તો બધા પ્રેમના સંબંધો છે. આ બધા સંબંધો આપણે એને લેણદેણના સંબંધો કહીએ છીએ. જેટલા લેણદેણના સંબંધો આપણી આવે છે જેટલા પ્રેમનું છે, આ બધી પ્રેમની વાત છે. પ્રેમને હિસાબે આપણે અહીંયા કે આપણે કોઈને અહીંયા જન્મવાનું થયું હોય એ બધું પ્રેમની બાબત છે. જેટલી આનંદ ને જેટલી મોજ ભગવાનને આવે ને એટલી મોજ ભગવાનને જેટલી રિચાર્જ કરેલું છે એનું એટલી મોજ પ્રમાણે અહીંયા રહેવા દે, પછી ખેલ ખતમ કરી નાખે. કેવી રીતે ખેલ ખતમ થાય? કાચી માટીનો કુંભ, એક કાચી માટીનો કુંભ લીધો, પાણીની અંદર રાખ્યો, કુંડીની અંદર, પાણીની કુંડીની અંદર રાખ્યો. એમ આપણી કાચી માટીનો આ દેહ છે, આ સંસાર સાગરને પાણીની સંસાર સાગરની અંદર રાખ્યો. એ કાચી માટીનો કુંભ ને પાણીની કુંડીની અંદર હતો. માટીના ગળાની અંદર એ પાણી હતું ને બહારની પાણી હતું, અંદર બહાર બધું પાણી હતું અને ફૂટી ગયો. કાચી માટીનો કુંભ ધર્યો, બહાર ભીતર પાણી, ફૂટો કુંભ જળ જળને ભર્યા, સોગત વિરલે જાણે. એ કુંભ ફૂટી ગયો, અંદર કાચી માટી કુંભ ફૂટી ગયો, એ પાણી અંદર ભળી ગયું. પછી કઈ વર્તાનો રહે? કાંઈ નહીં. આ શ્વાસો આની અંદર છે એટલે તમે કઈક અને નામથી ઘણા પોકારે કાકા છે, કોઈનો બાપુ છે, કોઈનો દેહ, કોઈનો દેહ જેનો સપણ થાય એ નામ પોકારે, બરોબર.
પણ આ મેદાનમાં શ્વાસ ફેંકો પાછો, એમાં તમે શું કરો? એમાં કઈ જ નથી. એમાં શું નામ દેવાનું? એમાં શું નામ દો? અંદર છે એટલે કયો તો બહાર નીકળી ગયા પછી ઓલું તો ન નામી થઈ ગયું, બહાર પડી ગયો આ મેદાનમાં. કારણ કે આ તો અંદર ને બહાર બધું હરખું જ છે. જેમ ઘડો પાણીની અંદર છે, કાચા કુંભ ભર્યા પાણીને, બહાર ભીતર પાણી, ફૂટો કુંભ જલ જલ में પડી, જલ જલની અંદર પડી ગયું. એમ આ શ્વાસ આ નિરાકારની અંદર પડી ગયો. પણ જે તત્વ સ્વરૂપ આપણો છે એ તત્વની અંદર પડી ગયો. તત્વની અંદર પડી ગયો. એ કાંઈ અલગ રહ્યો નથી ને અલગ છે નહીં, અને પછી ખબર નથી. એમ એની ગત વિરલે જાણી, એટલે સોગત વિરલે જાણી. ફૂટા કુંભ જળ જળ में ભળ્યા, સોગત વિરલે જાણી. હરિ અથા થાની પાય, હરિની માયા અથા. કોઈ એક ભાગમાં 5 ફૂટમાં કે 10 ફૂટમાં કે 25 કિલોમીટરમાં નથી. અથા જ્યાં સુધી ક્ષિતિજ એટલે પૃથ્વી ને આકાશ જ્યાં ભેગું થઈ જાય એને ક્ષિતિજ કહેવાય. ત્યાં સુધી તમે નજર દ્રષ્ટિ કરો, ત્યાં સુધી હરિની માયા અને લીલા છે એ બધી. હરિ અથા થાની પાયો, સાયર સુરતા સમાય. સુરતા એટલી બધી અગાધ, ત્યાં તમારું જ્યાં સુધી સ્થિતિ જોઈ ત્યાં સુધી તમારી સુરતા પહોંચી ગઈ. જ્યાં સુધી હરિ છે ત્યાં સુધી સુરતા છે. હરિ અથા થાની પાયો, સાયર સુરતા સમાય. ધીમર જાલ ડાલે છે કરે, મીની હો ગઈ પાણી. આપણા હાથનું નથી. મચ્છીમાર માછલીને પકડવા જાળ નાખે છે. જાળ નાખ્યા પહેલા માછલી પાણી થઈ ગઈ, શું કરે? મીની હો ગઈ પાણી, માછલી પાણી થઈ ગઈ. એમ આપણે બધા ઉપાયો કરી ગઈ, પણ અંદરથી જપ થઈ ગઈ. આ બધું આમાં ભળી ગયું. કારણ કે એનું કાર્ય, એનો સમય પૂરો થઈ ગયો. ઢીમર જાળ ડાલે કયો કરે, મીની હો ગઈ પાણી. હવે ઓનો માછલા પકડવાનો જાળ તો પાણીમાં નાખે છે, પણ પાણીમાં નાખ્યા પહેલા જ માછલી પાણી થઈ ગઈ. એમ આપણે પ્રયત્નો કરી, પણ લાખો પ્રયત્ન કરવા છતાં આપણે તો કોરોનામાં તો નજરે જોયું ને, પ્લેન લઈને ક્યાંથી ક્યાં કોઈ કેટલા માણસો કરી શકવાના પૈસા ખર્ચી શકે એવો હોય તોય ક્યાંથી પ્લેન મારફત લઈ જાય. પણ છતાં કારણ કે આપણી જેની તૂટીને એની બુટી નથી, જેના શ્વાસ ખૂટા ને એટલે જ્યાં એનું પૂરું થઈ ગયું એટલે આપણે કંઈક આપણા લેણ દેણ પૂરા થઈ ગયા. પણ એનું એટલે ભગવાન એના એટલો સમય રહ્યા મોકલા છે, એની પાછળ કઈ હિત ગુમાયેલું છે, એનું પાછળ કઈ પ્રયોજન છે. આટલું જ કોઈનું એટલું જ, કોઈનું 2 મહિનાનું, કોઈનું 2 વર્ષનું, કોઈનું 5 વર્ષનું, કોઈને 10 વર્ષનું આયુષ્ય. ભાઈ એટલું વર્ષ એટલા આયુષ્ય શું કામ અહીં મળ્યું છે? એટલા આયુષ્ય માટે શું કામ મળ્યું છે? આપણા સંતો, આપણા વેદો પુરાણો એમ કે છે 4 લાખ માનવ માટે 4 લાખ અલ્પ માનવને પેટ જન્મ લેવો પડે. 4 લાખ અલ્પ માનવને પેટ. એવી જ રીતે થોડે અંતરે કોઈને થોડું આયુષ્ય, પણ આ એવી હરિની લીલા, એની એવી કળા છે. કારણ કે એને જે અંદર ધન છે ને, ધનને પ્રારબ્ધ એને એટલું જ ગુપ્ત રીતે એટલું જ ભરેલું છે. એટલે આપણને એમ થાય કે આપણા હાથથી નીકળી ગયો, પણ જે મૂળ મુદ્દો તો હાજર અમર છે. દેહ જન્મો તો અને દેહ આપણી ત્યાં દેહ જન્મો તો દેહ નાશ થાય. પણ જો તત્વ સ્વરૂપ છે એ તો ભગવાન કુદરત ગુરુ મહારાજનું છે. એ એના ઠેકાણે એના સમય પ્રમાણે એ આમાંથી નીકળી ગયું. પણ આપણો જે આપણે કીધું કે જે મકાનનો આકાર
જે ચિત્રો આપણા હૃદયમાં રાખી એ અમર કરી દીધું. એ ચિત્ર આપણા હૃદયની અંદર અમર થઈ ગયું. એ અમર થઈ ગયો કાયમને માટે. ભગવાન એને આપણા હૃદયની અંદર એને અમર કરી દીધો. આત્મ સ્વરૂપથી અમર કરી દીધો. દેહ તો એનો નથી, પણ એનું ચિત્ર કાયમને માટે આપણી અંદર અમર થઈ ગયું. એટલે કીધું વરી અથા ધાની પાયો સાહેબ સુતા સમાણી હિમર જાલ ડાળે કે કરી વિની હો ગઈ માની. ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યાવાદ કહાવે. ગુરુ વગરનું જ્ઞાન રામ બિન બોલે. જેને બિચારાને કાંઈ ખબર નથી, નામ વિશેની કાંઈ કોઈ શાસ્ત્રોની એની કોઈ ગમ ત્યાં પહોંચી નથી. શાસ્ત્રોના સંતો મહાપુરુષો જે નામનો મહિમા ગાય છે એ તો નામ અનાદિ છે. આદિ નામ અને ગુપ્ત જપ પૂજત બિરલા કોઈ. આદિ નામ અને ગુપ્ત જપ છે, આદિ છે, આદિ અનાદિ. દરેક યુગની અંદર સંતો મહાપુરુષો નામનો મહિમા અનાદિથી ગવાતા આવ્યા છે અને હજી ગવાનું ગવાય છે. અને હજી પણ આપણે ન હોય તેથી નામનો મહિમા ચારે ચાર યુગની અંદર નામનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર, આપણા પુરાણોની અંદર, આપણા સંતો મહાપુરુષોએ પેટ ભરી મન ભરી અને ગાયો છે. કહે કબીર ગુંગે કી સમસ્યા ગુંગા હોય શકાવે. પણ જે પ્રેમથી જે મૂંગા જે પ્રેમ બની બની ગયા. પ્રેમની કોઈ ભાષા નથી. મૌન મૂંગાની ભાષામાં મૂંગા ન સમજતા હોય એમ જે પ્રેમની ભાષા છે આ પ્રેમની ભાષા છે. પ્રેમના માણસો પ્રેમી માણસો છે. જેને પ્રેમ છે તત્વ સ્વરૂપનો, આત્મ સ્વરૂપનો, જે પ્રેમી માણસો છે એને જ ભક્તિ માર્ગની અંદર અને આ માર્ગ એના હૃદયની અંદર દૃઢ થાય છે. જેને પ્રેમ અતિશય પ્રેમ હોય છે, કંઈક ઉત્કંઠા હોય, કંઈક લાગણી, કંઈક ઉત્પાદ, ભક્તિને માટે કંઈક ઉત્પાદ તો કંઈક લાગણી તો કંઈક હોવી જોઈએ ને. ઉકળાટ સદાય માટે ભક્તિ માર્ગે સદાયને માટે આમ ભૂખ રહેવી જોઈએ. આમ તડપ આમ કકડતી કેમ એવી તડપણ કડકડતી ભૂખ લાગે ને એવી જ્યારે ભૂખ લાગે ને ત્યારે આ ભક્તિ માર્ગની વસ્તુ સમજાય એવી છે. સમજાય એવી પરાયણે સત્સંગમાં ભક્તિ માર્ગમાં કે બીજમાં આવવાથી કોઈ વસ્તુ દ્રઢ થતી નથી. જો મૃત્યુ સામે દેખાય કે એનો ભય હોય, ભય વગરની ભક્તિ નથી. આપણને સામે ભય દેખાતો એનો મૃત્યુનો, તો જ આપણને આમ એટલી બધી લગનને ધગટ લાગે નહીં. કે આવું આમ કરશું, તેમ કરશું, એવું આમ મંદ ગતિથી આમ કામ પતે એવું નથી. સુરવીરતા અંદર સુરવીરતા હોવી જોઈએ. ભક્તિ સુરવીરની હાથે લીધા પછી નો મેલે પાછી. અંદર સુરવીર પણ હોવું જોઈએ. મન એવું અડગ ગંગા સતી નથી કહેતા કે મેરુ ડગે જેના મન ડગે ની ભલે ભાંગી પડે પ્રમાણ, વિપત પડે પણ વણસે નહીં કોઈ સોય હરિજનના પ્રમાણ. વિપત એટલે વિપત કોને વિપત કહેવાય? કોઈ દુઃખના ડુંગર કે કોઈ આર્થિક બોજો આવે એને એ તો બધું હાયલા જ રાખવાનું છે. દિવસ રાત જેમ થાય છે, શિયાળો ઉનાળો ચોમાસું જેમ આવે છે એનાથી તો કહેવાય જવાનું.
અત્યારે બહુ ઠંડી પડે તેમ કે હોય બાપા ત્યાં ઠંડી પડે કંઈ એમ કંઈ જલ્દી ગરમી ન આવે. તો શિયાળો પૂરો થાય પછી ગરમી આવે. ગરમી આવતી આમ તો બહુ ગરમી પડે પણ એનો સમય પૂરો થાય પછી ચોમાસું આવે. એમ શિયાળા ઉનાળા ચોમાસાની ઋતુમાં કેમ ટેવાઈ જઈએ છીએ આપણે, દિવસ રાતમાં કેમ ટેવાઈ જઈએ, એમ હરી ઈચ્છા બળવાન કરી આપણે માથે નહીં લેવાનો. એ બોજ છે ને, જો કરે છો સદગુરુ કરતા સંતનો આણે આપા, જે થાય છે બરોબર થાય છે, જે કર્યું એ બરોબર થાય છે. નરસિંહ મહેતાને એવું કીધું ભાઈ આ તો ફલાનું આમ થયું કે ભલું થયું ને ભાંગી ગઈ જાળ સુખેથી ભજું શ્રી ગોપાલ. કારણ કે એ તો સમજણના ઘરમાં હતો. એટલે સુખ દુઃખ કે કાંઈ વિપત આવી પડી હોય તો આપણે સમજણના ઘરમાં રહેવાનું. કે જે કાંઈ કર્યું કુદરત આપણો દુશ્મન નથી. આપણે સમજવાનું કે આપણે કર્યું જે કાંઈ કર્યું છે હારા માટે કર્યું, ભલે જે કાંઈ કર્યું. જે થવાનું છે એ સારા માટે થવાનું છે, જે અને જે થઈ ગયું છે એ સારા માટે થયું, અને જે બની ગયું એ સારા માટે. એમ જ્યારે રાખશો ને તો જ આપણા મગજ ઉપરથી બહાર રહેવું થાય. જે કરે છો સદગુરુ કરે, સંતનો આણે આપા, સિર પર બોજ પ્રભુ ન લાગે તો પ્રભુ ન લાગે પાપા. આપણી ઉપર આપણે બોજો આપણા મગજ ઉપર ક્યારેય લાગવો નહીં. કારણ કે નહીતર આપણો મગજનું બેલેન્સ અનબેલેન્સ થઈ જાય, માનસિકતા ઊભી થઈ જાય. જે આપણને આયુષ્ય ભગવાન આપ્યું છે એનું તો આપણે સરસ રીતે ઉપયોગ કરી લઈએ. ઓનું તો જે કુદરતના હાથમાં છે, બધું જે થયું જે થવાનું છે અને જે થાય એના માટે કોઈ બી કાંઈ વિચારવું નહીં. મેં કર્યું છે, હું કર્યું, ફલાણે આમ કર્યું કે ઓલું આમ કર્યું, કોઈનાથી કાંઈ થઈ શકે નહીં. કોઈ નથી આ દુશ્મનની અંદર, આ જગતની અંદર કોઈ આપણો દુશ્મન નથી. આપણે કોઈના દુશ્મન નથી, કોઈનાથી કાંઈ પાપડી ન ભાંગે. પણ એ હરી કરે છો હોય આપણા માટે. જે કુદરતે જે કર્યું છે એ બરોબર થયું છે એમ ગણી નથી. હા એક છે, મેં કીધું કે એનું અંકિત આપણા હૃદયની અંદર અમર થઈ ગયું. એનું ચિત્ર જ આપણે રહી ગયું. બીજું આપણી પાસે કશું નથી રહ્યું, કશું નથી રહ્યું, કાંઈ નહીં. એક એનું ચિત્ર, એનો મોરો, એનું આપણે આંખે દર્શન કર્યું હતું. પછી ગમે તે ચિત્ર હોય એનો કોઈ દિવસ નાશ નથી થવો અને થતો નથી. એ અખંડ છે. એ એટલે કીધું અખંડ સાહેબજી કો નામ है और सब अखंड है, खंडित मेर सुमेर खंडिता ब्रह्मांड, धरता की नहीं ध्यान और सब माया करा दो. બીજી બધી માયા જે આપણું ચિત્ર જ અંકિત થઈ ગયું એ જ અખંડ છે. અને એક અખંડ આપણું સદગુરુ સાહેબનું નામ છે. એ ક્યાંય લોપાતું નથી, એ અખંડ થતું નથી, અક્ષરાતીત છે, એ અલગ છે, અખંડ અજર અમર અવિનાશી છે, એનો કોઈ નાશ નથી થતો. એટલે આપણી સુરતા જો એમાં પરોવાઈ ગઈ તો આપણે પણ અમર છે. અને ખરેખર આપણે મળતાય નથી. મરે છે કોણ? દેહ. મેં પેલા વાત કરી, આપણે નથી મળતા. પણ આપણે હું એટલે તમે નામ ને તમારા દેહ ને એ ગણો તો ખોટું છે. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી સોહમસ્મિ. એટલે કીધું સોમ તું એટલે કીધું સોહમ. જે કાંઈ છે એ આપણે બોલી છીએ એ છે. આપણે આપણો દેહ એ નથી. હું એટલે દેહ એને બાદ કરી નાખો. હું ક્યાં? હરીને. હરી છે એ હરીને સોહમ તે ઘટમાં જે બોલી ગયું છે પરિબ્રહ્મ પરમાત્મા સોહમ ને તે હું છું, એનો નાશ નથી. બાકી દેહ કરીએ તો દેહનો નાશ છે. એ દેહ આમાં બોલતોય નથી. જે તત્વ સ્વરૂપે ગુરુ મહારાજ છે એ બોલી ગયું છે. એ અખંડ, એ અજર, એ અવિનાશી, એ તત્વ સ્વરૂપ, એનો નાશ નથી. કોઈ દિવસ કોઈ કાળે નાશ નથી અને નાશ થવાનો પણ નથી.
આપણા દેહનો નાશ અને દેહનો નાશ તો કુદરતે એવું નિર્માણ કર્યું બધાના દેહ રહે તો શું થાય ક્યાં એના માટે ગોડાઉન ભાડે રાખવું કે આ મારા માથે ચીઠી લખવી પડે આ મારા પરદાદા આ મારા દાદા એની માથે સરનામું લખવું પડે નામ ને બધું કારણ કે એમાં તો કાંઈ ઓળખાય એવું તો હોય અને નવા નવા એ ક્યાં ઓળખી એકવાના કોણ છે આપણામાં આપણે ગયા પછી આપણામાંથી અને એટલા કેટલા ભંડાર કરવા પડે એના માટે અલગ એના માટે કેટલા ગામ આખા ઊભા કરવા માટે એટલા માટે એના નિકાલ માટે કુદરતે એવો એક નિયમ એવો કાયદો કર્યો કે એ કાયદામાંથી કોઈ છટકી ન હોય ખુદ રામ કૃષ્ણ રામદેવ બધા ભગવાનોએ એનો સ્વીકાર કરી લીધો કે ભાઈ આ એક સદગુરુ પરમાત્માએ જે આ નિયમ કર્યો એ બરોબર છે નિયમ આપણે અહીંથી જાય બીજાનો વારો આવે અને જવું જોઈએ કારણ કે આ રહીને પછી શું કરવાનું આ દેહને લાંબો સમય રાખો તો શું કરે પછી જીવડા પડે જીવડા પડે તો કોઈ રાખે આપણે અહીં ઘરની તો કોઈ રાખે આમ લાડુ પડે છે તો રાખતું નથી પરવું લોહી એ નીકળે તો કોઈ રાખતું નથી જીવડા પડે તો કોણ રાખે દુર્ગંધ આવે એના માટે બહુ સગવડતા કરવી પડે એટલે સમજીને જે કાંઈ કર્યું છે એ આપણા ભલા માટે કર્યું છે જે થયું છે એ ભલા માટે છે આપણે કુદરત પાસે એક ડગલું પાછળ હતી એક ડગલું અહીંયા આપણે પાછળ હટી જવું પડે અને પાછળ હટીને એની ઉપર બધું મદદ રાખી આપણે હાવ હળવાફૂલ થઈ જવું હળવાફૂલ થયા વગર આમાં કોઈ હારવારો નથી બીજો કોઈ હારવારો નથી એસાતમાં આનંદ માણી લેવાનો એસાતમાં આનંદ માણી લેવાનો અને એ હસ્તેનું આનંદથી એને શાંતિ જેટલા એ વિશે જેટલું આપણું કાંઈ બગાડ્યું નથી કોઈનું કાંઈ બગાડ્યું નથી પાછળ ધડાપીટ કરવાથી શું મતલબ છે ગયો છે તો કાંઈક આપણે કાંઈક ગમે ગયા હોય વ્યક્તિ ગયા હોય તો આપણું કાંઈક કરીને ગયા હોય આપણે બધા લઈને તો નથી ગયા એટલે માટે પાછળથી દુઃખ દેવું એના કરતાં જેટલું હસ્તે મૂકે જેટલો આનંદ કરો ને તમે પરમાનંદમાં રહો તો એટલો એને આનંદ મળશે જેટલી આપણે આનંદ લહેરથી ઉજવી ને કે લહેર કરીને એટલો એને પોતાને આનંદ થાય કારણ કે ઉર્જા છે ને ઉર્જા બધે પૂકી જાય ક્યાંય બાકી ન રહે ઉર્જા બધે પૂકી જાય કારણ કે ઉર્જા એ આત્માના રૂપમાં સુખ અને દુઃખની બે એને જ પ્રારબ્ધ કહેવાય દેહના દુઃખ છે ને એ કોઈની આત્મા જ હોય આગલા જન્મનું આપણે કરેલું કાર્ય એ આર્તનાદ રૂપે આપણને અત્યારે અસર કરી જાય સુખ છે તો એ કોઈનો આર્તનાદ હોય તો એ કોઈનો આર્તનાદ હોય એ સુખના રૂપમાં આવે તો તમે એવો આર્તનાદ સુખનો કરો તો એને સુખના રૂપમાં થાય દુઃખના રૂપમાં હું ક્યાં આપણે કોઈનું આપણે એને આપણે બગાડ્યું છે પણ આપણે સમજુ માણસો છે એ સમજીએ છીએ એટલે એક ડગલું પાછળ હતી એક ડગલું પાછળ હટવાનું કુદરત આગળ અંતે જ આપણે કહેવું પડે છે કે અહીંયા આપણું કાંઈ હાલતું નથી અહીંયા આપણું કાંઈ હાલતું નથી એટલે એક ડગલું પાછળ જ આવેલા ને એ એક ડગલું પાછળ આવેલા કહેવાય એટલે એક ડગલું પાછળ આવેલા તો પછી વિલાપ તમે શું કામ શેના માટે વિલાપ કોના માટે બે તો અહીંયા જન્મ તો અહીંયા ગયો તો ગયું છે કોણ અવિનાશી તત્વ જે ખેલ કરતો તો આપણા આંગણાની અંદર આવીને આપણા પાસે આવી એ તો આપણા હૃદયની અંદર એમનો અંકિત થઈ ગયું અને એ તો રહે ત્યાં સુધી આપણો દેહ રહે આપણી સ્મૃતિ રહે ત્યાં સુધી રહે પણ એને આનંદથી લ્યો તો એને આનંદ
એને આનંદની ઉર્જા મળે અને આનંદ મળે. એમ આપણે સમજણથી કોઈ પણ સુખ દુઃખ, એટલે નરસિંહ મહેતા એમ કીધું, સુખ દુઃખ મનમાં નાણીએ ઘટ સાથે રે ભેડા, ટાળ્યા તે કોઈના નવ ચડે રઘુનાથના બેડા. આ બધા રાજાઓ હતા, નળ બળ યુધિષ્ઠિર, બધા એને ક્યાંય એવા દુઃખ હતા, પણ પ્રારબ્ધને લઈ બધા જંગલો જંગલ. ખુદ રામને પણ પ્રારબ્ધના હિસાબે એને એ કારણ હતું ને, 14 વર્ષ જંગલમાં એનું કારણ જ હતું, એને પ્રારબ્ધ મેળવ્યું. જો પ્રારબ્ધ કોઈને છોડતા નથી, અને પ્રારબ્ધ છે ને એ દેહને નડે, આપણને કોઈ નડતા નથી. આત્મ સ્વરૂપ હારે કાંઈ સંબંધ નથી. પ્રારબ્ધ દેહને નડે અને દેહ ભોગવી લે. દુઃખ થાય છે એની હારે જોઈન્ટ છે ને, એટલે દુઃખ એટલે થાય છે કે એની હારે આપણે જોઈન્ટ છે. કારણ કે નિર્ગુણ અને સગુણ છે એ આપણો દેહ છે ને, નિર્ગુણ અવિનાશી તત્વ આપણા ઘટની અંદર છે. એનો બેનો સંયમ છે ને, એટલે આપણે લાગણીના સંબંધના હિસાબે સુખ અને દુઃખ બે વર્તાય છે. પણ બેમાં આનંદ રહેવાનો, કરતા કુદરતને આગળ મૂકીને અને એની મોજ કરવાની. નહીંતર આપણું માનસિકતા બગડે તો વળી બીજાને ઉપાધિ થાય ને, ખોટી ખર્ચામાં આવી ઉપાધિ થાય. એના કરતાં આપણને જેટલું જીવન ભગવાને આપ્યું છે ને, એ જીવનમાં આનંદ કરવાનો, મોજ કરવાની, અને એના અહેસાસ ભેગા આનંદ કરો. એનો અહેસાસ તો આપણે આપ્યું વિચાર અહેસાસ થાય, નજરે તરે છે. એમાં આનંદ કરો, મોજ કરો, એમાં એનું જીવન વિતાવો, એમાં એની હારે પ્રેમ કરો, એની હારે પ્રેમ કરી દો, એની હારે વાતો કરો, એની હારે પ્રેમ કરો, હયાત છે એમ માની. એવી રીતે જીવન આપણા સંતો મહાપુરુષો આવી રીતે જીવન પસાર કરવાનું છે. બાકી તો આપણા કશું કાંઈ છે જ નહીં, કશું કાંઈ નથી, કાંઈ છે નહીં તો લઈ જવાનું ક્યાં? કાંઈ મૂકવાનું નથી, કાંઈ લઈ જવાનું નથી. છતાં જે અસર થાય છે એ અસર તો લાગણીના સંબંધોના હિસાબે થાય છે. પણ એ આપણે જેનું છે એને અર્પણ કરી દેવાની છે. એટલે આપણે એનું સુખ દુઃખ અસર ઓછી. અને આવી રીતે આપણે આ ભવસાગર સંસારની અંદર એવી જ રીતે આવું નિર્મળતાથી તરી જવાનું છે. નહીંતર એની બધી અસર થાય તો આપણા જીવન ઉપર કેટલી બધી અસર થાય. કોઈનું કાંઈ કર્યું, બેઠે બાંધી લીધું, કેટલી આમાં કેટલું બધું છે, કેટલું કરીએ, પણ એ બધું લેટ ગો કરીને કાંઈ છે જ નહીં, કાંઈ કોઈની ગાંઠ કાંઈ વાળી જ નથી. જમા ઉધાર કાંઈ રાખી જ નહીં. જમા ઉધાર કાંઈ રાખવાનો કોઈનું કાંઈ નથી. નહીંતર આમાં કોઈ અનંત અને અસીમ છે, આનો કોઈ પાર નથી. ડગલે ને પગલે આ ભવસાગર છે. આ જેમ જંગલની અંદર જેમ ઝાડા તમને લાગવા માંડી જાય ને, હું કેમાંથી આમાં બચી જાઉં? બોયડીની ઝાડા, હું બધી કાંટાની ઝાડા, ઓલી બધી ફલાણા જાય, ઓલી બધી ફલાણાની ઝાડા પગમાં. એટલે આમાં તો હસ્તે મોકે આનંદથી નીકળી જવાની વાત છે. અને નીકળતા આપણું ભજન છે, આપણી ભક્તિ છે, આપણે ક્યાં આપણું લક્ષ્ય છે, આપણે ક્યાં પહોંચવાનું છે, એમાં લક્ષ્ય આપણે રાખવાનું છે. સદગુરુ પરમાત્માએ આપણે જે ભજન આપ્યું છે, ભાષાનું ભજન, એ આપણે મહત્વની વસ્તુ છે. એ આપણે કરવાનું, મેં નહીં કરવાનું. આ તો બધી સાઈડનું છે. એમાં તો નિર્મળતાથી નીકળી જવાનું. અને આપણી દ્રષ્ટિ, આપણું નિશાન તો આમાં રાખવાનું છે. ભગવાને આપણને એટલા માટે મોકલા કે ભાઈ ઓલું આના માટે આમ કર્યું, ઓના માટે આમ કર્યું, ઓલો આમ કર્યું, ઓલો આમ યોગ્ય, ફલાણું મને આમ કરી દો, તે આમ કરી દો. હવે એ બધા આપણે એવા જ પોટલા બાંધવા સિવાય બીજો આપણે ધંધો છે? મગજમાં એવા જ પોટલા રાખ્યા છે ને, ફલાણે આમ કર્યું, ઓને આમ કર્યું, ઓને આમ થઈ ગયું, ઓલે આમ કર્યું, ફલાણે ઓલું આમ કર્યું. હવે એને હાવ નિર્મૂળથી આપણે અસર જ નહીં થવા દેવાની.
એક જ ધ્યાન રાખવાનું કે આપણે લક્ષ્ય શું, આપણે અહીં ભગવાને આપણે શું મોકલ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું છે કે બળે ભાગ્ય મનુષ્ય તને પાવા, સુર દુર્લભ સદગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ દ્વારા પાહે ને દઈ પર મોક્ષ સવાર. મનુષ્યને મનુષ્ય શરીર રૂપી દેહ આપ્યો છે ને ભગવાનની ભક્તિ કરવા, ભક્ત ને ભક્ત એક ભક્તિ કરવા માટે આપ્યો છે. આ બીજા લબાચા તો આપણે હાથે બાંધી છે. બીજા બધાય લબાચા આપણે ઊભા કરેલા છે. આપણે ઊભા કરેલા ને એમાં આપણે ફસાઈ ગઈ, એમાં આપણે ફસાણા છે. હાથે કરીને ફસાણા છે. સંતો મહાપુરુષો આપણને મનુષ્ય જન્મ વખતે આપણે અત્યારે આપણે ટકોર કરે છે, આપણને સહન કરે છે. ગમે તે કઈ પણ એક ભક્તિ ભૂલતો નહીં. બીજું તારે કરવાનું છે ને એ નથી કરવાનું, પણ આ એક ભક્તિ છે ને એ તારે કરી જવાનું. ભગવાનનું નામ જે લેવાનું છે ને એ તારે મેઇન કરવાનું. અહીંયા તને મનુષ્ય જન્મ જ એટલા માટે આપ્યો. ભગવાનનું ભજન કરવા માટે માતાના ઉદરમાં એક કોલ કરાર કર્યો. એ એક જ કરાર કરેલો, બીજો કોઈ કરાર કર્યો નથી. આપણે માતા તના ઉદરમાં એ ઊંધેથી લડતાયો હતો. શ્વાસને નિશ્વાસની જે ગતિએ આપણે દેહને પકડ્યો હતો ને ત્યારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી હતી, તું આ કોઠામાંથી મને છોડીશ ને તો હે ભગવાન હું તને ભૂલીશ નહીં. એ પરપોટો જેમ પ્લાસ્ટિકનો ફૂગો હોય ને ફૂગાની અંદર કોઈ જીવડાને ભૂલી ગયો તો શું થાય, એવી રીતે માતાના ગર્ભની અંદર એવા પરપોટાની અંદર આપણે એવા પેકિંગમાં આપણે રાખ્યા હતા ત્યારે તો આપણું તો બધું એની અંદર જ હતું. એટલે એ કોઠો મળમૂત્રનો કોઠો કહેવાય. એટલે એમાંથી આપણે છોડવા માટે, એમાંથી આપણે છૂટવા માટે ભગવાનને આર્તના પોકાર કર્યો હતો. એટલે ભગવાને આપણી વિનંતી રાખીને આપણે છોડ્યા. પણ આપણે આ જે નાશવંત માયા છે ને એમાં મોહી ગયા. જે નથી લઈ જવાની, જે નથી લઈ જઈ શકતા એવી માયાની અંદર આપણે બચકા ભેગા હતા. અને એ મુઠ્ઠીઓ આપણે એવી મુઠ્ઠી વાળી દીધી છે. એ મુઠ્ઠી તો કદી કે છેલ્લો સમય આવે ને તે મુઠ્ઠી ફૂલે, ત્યાં સિવાય મુઠ્ઠી ફૂલતી. એટલી બધી મુઠ્ઠી વાળેલી આપણે. સંતો મહાપુરુષો એમ કે છે અત્યારથી તું એક ડગલું પાછળ હટી જા ને મુઠ્ઠી ફોડી નાખ કે ભાઈ હું કાંઈ છું નહીં. જે છે એ તો ભગવાનનું છે, ગુરુ મહારાજનું છે. એટલે તો આપણે બધું ગુરુ મહારાજ પાસે પણ કરી તન મન ધન બધું અર્પણ. મારું કાંઈ છે નહીં. મારી પાસે જે સદગુરુ પરમાત્માએ જે શબ્દો આપ્યા છે એ શબ્દો હું ભજન થાય એમ કરવાનું. એ સિવાય બીજું આ જગતની અંદર કાંઈ મેળવવાનું નથી ને કાંઈ કોઈ લઈ નથી ગયું. જે સંતો મહાપુરુષો આ પૃથ્વી ઉપર જે કંઈક દીવા પડે છે ને એ દીવામાં દિવેલ છે ને ખબર છે, આ ભજનનું દિવેલ છે. આ ભજનનું દિવેલ છે. ભજનના દિવેલ વડે એ દીવા પ્રગટ પડે. આ એનો બધો પ્રકાશ છે. ત્યાં આપણે માનતા માનવા, ત્યાં આપણે હાલે, ત્યાં પદયાત્રા કરી, ત્યાં યાત્રા કરી, એનું ખેંચાણ છે. કારણ કે ભજન કરી ગયા એ દિવેલ ની વાઈટું એટલી બધી હળહળે છે. એમ તમે કરશો તો આ તો બધી હું અંગ છે ભગવાન. આ તો બધું હું અંગ છે. જેટલું તમને કરો એટલું તમે એટલું જ એમ જ છો, બીજું કાંઈ નથી. એ ભજન કરે એ જ તમને આપ્યું. જે રામકૃષ્ણ ભજન કરતા, જે રામદેવ કરતા, જે સોમ રટો ઉમિયા શંકરે શબ્દ સુનાયા, જપો ગાયત્રી જન્મ મરણ રોગ મિટાય. જો આમાં બીજું શું કે કાંઈ છે? શંકર સન્મુખે જે ભજન આપ્યું માતાજીને એ ભજન આપને મળેલું. અને એ સિવાય બીજું ઇતિહાસ ઉપર તો અમને કાંઈ મળ્યું નથી. હો તમે ખોજ કરો ને કાંઈ નવું કદાચ આ ઠેકાણા આવી ઊભા રહી ગઈ તો વાંધો નહીં. ઘણા ખોજ કરવા જગતની અંદર જાય છે, એને આથી વિશેષ કંઈ મળતું હોય તો ધન્યવાદ છે. આપણે પણ અમે તો ખોજ કરતા બસ અહીંયા ઊભા રહી ગયા છે. કૃષ્ણ ભગવાને માતાજીને આપ્યું ભાઈ માતાજી આ કરવાનું છે, હું આ કરું છું, તારે જો કરવું તો
જોકે આ તો કાચો પારો નહીં જીરવે. આ તો કાચો પારો છે ને નહીં જીરવાય. તો સોનાની થાળી હોય ને તો એમાં આ પારો જરે અજરા દરિયાનો જાય. ધીરે ધીરે સાજ પીવાનો. આ ધીરે ધીરે સાજ પીવાનું છે. આમાં ઉતાવળામાં કામની નથી. ધીરે ધીરે સાજ પીવાનું. અજરા દરિયાનો જાય. બોયલા બોયલા ધ્રુવ ને પ્રહલાદ અજંપાના જ આપણે એ ધ્રુવ ને પ્રહલાદ જે સંતો મહાપુરુષો આ પૃથ્વી પર જે કાંઈ થઈ ગયા અત્યાર સુધી તો અનેક થઈ ગયા, અસંખ્ય ને અપાર. જે કોઈ અંતને શરણે ગયા એના જીવન વિતરા બહુ પાર. દરેક સંતો મહાપુરુષો આ એક ભજન બળના પ્રતાપે આ ભજન બળ સદગુરુ પરમાત્માએ આપણને દીધું. એનું ભજન કરતા 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 ભજન બળની ઉર્જા અને ભજન બળ તમે જેટલું થાય એટલું બસ એક જ સંતોનો સાથ છે અને એક જ આ જ વસ્તુનો અનેક સંતો મહાપુરુષો અનેક યુગોની અંદર આવીને આનો ઢોલ વગાડી ગયા કે ભજન કરો ભજન કરો ભજન ભજન કરો. ભજન એટલે ગાવાની વસ્તુ કરવાની જે તમારા ઘટની અંદર જે પરમપિતા પરમાત્મા જે હાલી ગયા એનું સંગ બની જાવ, એના સંગી થઈ જાવ. સુરતાને એના સંગી બનાવી, સુરતાને એના રંગમાં રમી દો. તું રંગાઈ જાને રંગમાં. પણ સુરતાને કીધું છે રંગમાં રંગાઈ જા. સુરતાના શબ્દની અંદર રંગાઈ જાય. તું રંગાઈ જાને રંગમાં. આપણી સુરતાને આ ગુરુ શબ્દના રંગમાં રંગાવી દેવાની એટલે કોઈનો રંગ બીજો ચડે નહીં. બીજો રંગ ચડી ગયો ને તો પછી કાંઈ ભેગું થાય નથી. તો ભટકો સદગુરુના હાથમાં સુરતા શબ્દનો રંગ પકડી લે ને તો સદગુરુ છે ને કોઈ દી સંગાત છોડે નથી. કોઈ દી તમને કોઈ દિવસે કોઈ કાળની અંદર છોડવા નથી. આ જન્મ તો હું બીજા જન્મે તમને ગમે ત્યાંથી ગોતી ગઈ. એવો સદગુરુનો પ્રતાપ છે. સદગુરુનો પ્રતાપ જેવી સુરતા સ્પૂર્ણ મંડળમાં ચડી અને કેમ સૂર્ય પણ કરી આમાં અમૂલક વસ્તુ મળી. આમાં અપાન ઉટા સમાન છૂટા મૂળ ગાળે કડી નાભી કમળમાં નેજા દડીકા ઓમ સોય કડી અંજવાળે ઉન્મુની અંજવાળે લાઈસા 5 રંગમાં પડી. શબ્દ કટારી જ્યારે સુરતાને લાગે કઈ અમીર સાથે લડી. એમ શબ્દ કટારી શબ્દ બ્રહ્મ જ્યારે સુરતા પડી જાય ને તો સુરતા હાજર મળતી. એની સુરતા મળતી નથી કારણ કે મરે નહીં. શબ્દ એનો બાપ એની ઘરે વહી ગઈ, ફૂલે વહી ગઈ. નવું કાકરી રમતા હોય તો ફૂલે બેસી જાય ને કાકરી મરે નહીં. સદગુરુ મળે તો ફૂલે બેહાડી દે સુરતાને શબ્દની અંદર બેહાડી દે. શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ પાયા કાળ માયા કોઈ નહીં. પછી કઈ એને લોપે નહીં. કોઈ કઈ અસર નથી કરતું. તો એ પછી શું કરે? જા કરશે દેવ આવ્યા સો કરશે જે પાયા ઉલટ સમાય આપને અનુદ લક્ષલાયા સંતો મુનિવર છે. એ પછી જ્યાંથી આવી શિવમાંથી આવીને તો એ શિવ સ્વરૂપ થઈ જાય. બસ અહીંથી જોઈ છૂટીને દીવાની સીધી શિવ સ્વરૂપ. પછી તો હું આવે પછી તો મનને મનાવા કે હાલો આ શિવ મંદિર હાલો દીવો મૂકવા જાય. હળી કાઢીને જવાનું મૂકવાની શેર ત્યાં કાંઈ આ તો પછી જગત હિસાબે મૂકી આવવું પડે, મનને મનાવવું પડે. પાછળથી તો મનને મનાવવાના સાધન છે. બાકી તો જ્યાંથી દીવો અંદરથી છૂટી ગયો ને એ સીધો શબ્દ બ્રહ્મમાં આવી ગયો. સીધો શિવમાં શિવ જ થઈ ગયો. અત્યારે તું કરતા તું ભાઈ એ શિવ રૂપ આપણે થવા માટે જ છે. આ બીજો કાંઈ નથી. એ સુરતા શબ્દ ભેગો જાય એટલે શિવ જ થઈ ગયો. એમાં બે મત નથી. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કઈ તું કરતા તું બી આ મુજમાં રહ્યા નહીં. પછી જીત દેખો જીત તું. હા જે છે શિવ તો આની અંદર હાલી ગયો છે પણ સુરતાને એની એને સંગે કરી દેવાની છે. એને ભેગી પરણે શબ્દને સુરતા નાજ સ્વયંવર સદગુરુના દેશનું એટલે સુરતાને શબ્દ સાથે પરણાવી ગયું. પછી એને ભટકવાનું બંધ થઈ જાય. અને જ્યાં સુધી જેની સુરતા મનુષ્ય જન્મની અંદર શબ્દને વરે નહીં ને ત્યાં સુધી એને 84 લાખ યોનોનું ભટકવાનું છે. સદગુરુ તરફથી જો શબ્દ બ્રહ્મ ન મળે ને
બાકી બધું તમને મળે, કાન કૂપવાનું મળે, કંઠી બાંધવાનું મળે, બેરખાનું મળે, જે જોતું નાખી દે. પણ જ્યારે શબ્દ બ્રહ્મનું ભાન ના આપે ને અને નાદ બ્રહ્મનું નાદાનુસંધાન ન કરાવે ને ત્યારે તમને આત્મ સ્વરૂપનું ભાન નથી, આત્મ સ્વરૂપની ઓળખ નથી. આપણા આ યોગનું આ જ્ઞાનનું એ જ મહત્વ છે. બીજે ક્યાંય ખાલી વાતો ને ચોથા છે, ખાલી ખોખા ખાઈ ગોતા મનવીના મેરમ જપે, ખાલી ખોખા ખાઈ ગોતા મનવીના મેરમ જપે, અટકળ જ. પણ આપણે તો આ બધું પ્રેક્ટિકલ જ્ઞાન આપીને સાબિત કરી બતાવ્યું કે જે છે આ છે. આમ અટકળી એ વાતું નથી. હા, અને પૂરેપૂરી જ્ઞાન હતો હોય. સંતો મહાપુરુષે પ્રમાણ અને સંતોના પ્રમાણ જ છે ને, સંતોના પ્રમાણ જ છે, સંતોના પ્રમાણ જ આપે શબ્દ કર્યું. અને જે વાણીમાં ઈશાર કરેલો 21,600 પાળખાય ગુપ્ત રસનો ખેલ છે ફોટો પાનભાઈ. આટી મૂકી દે પૂરણ સમજાય એ બધું. આટી મૂકી દે મને ખબર છે ને મને આવડે છે હું ફલાણા નામ ને, કારણ કે અંદર ખાને કેટલાય લબાસા ભેગા થયા હોય, આટી ન ખુલ્લી હોય, અંદર ખાને ભેદ રાખ્યો હોય, પૂરેપૂરી અંતરની આટી ખુલી જાય તો મળે. મગર બાકી સદગુરુ પાસે જાય નામ શબ્દ લઈ જાય પણ અંદર તો ભેદ રાખ્યો હોય તો અંદરનો ભેદ રાખ્યો શું કરે? અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ અંતરપટ ખોલી શુદ્ધ ભાવ પ્રેમથી અહીંયા પછી અંદર ખાને બીજું કઈ કરે તો એ સિવાય કોઈ આ જગતની અંદર પાપી નથી. નિર્મળ થઈને તમે આવો મેદાનમાં જાણી લો જીવની જાત. સજાતી વિજાતીની ઝૂકતી બતાવું બે પાડી દો બીજી ભાઈ. સજાતી વિજાતીની ઝૂકતી એટલે નિર્ગુણ સગુણની ભેદ અલગ પાડી દે કે ભાઈ આ સોમ બ્રહ્મ કોઈ એ સિવાય જગતની અંદર એ સિવાય છે જ નહીં કાંઈ. તું કરતા તું ગયા મુજ મેં રહ્યા હું કઈ છે ને એ છે એ એક જ છે, એક જ વસ્તુ છે અને છે એ આપણે ઓળખાઈ દીધી. એ સિવાય બીજું આ જગતની અંદર કાંઈ છે નહીં. અને છે જે આંખે દેખાય એ બધું નાશવત છે. બહુ દ્રષ્ટિ જ્યાં લગી જાય ત્યાં લગી માયા થાય છે. બોલો સદગુરુ